થરાદના પાવડાસણ અને ડુવા ગામ વચ્ચેનો રસ્તો રેલ નદીના વહેણના કારણે ધોવાઈ જતા બંને ગામના સંપર્ક તૂટ્યા છે। લોકોને આરોગ્યલક્ષી સુવિધા અર્થે ડુવા જવામાં મુશ્કેલી સર્જાઈ છે। ખેડૂતો, પશુપાલક અને સ્થાનિકોની સાથે બાળકોની અવરજવર પણ બંધ થઈ ગઈ। વર્ષોથી નદીના વહેણમાં હાઇટ બોક્સ પુલ બનાવવાની માંગ છતાં પણ લોકો રજૂઆત સાંભળવામાં આવતી નથી। ત્યારે પાવડાસણ ગામના લોકોએ આ અંગે રોષ વ્યક્ત કર્યો। साहेब हर पूर आवे त्यारे डुआ पावड़ासण रोड है टूटी जाए। हमारे आरोग्य केंद्र है ये डुआ है अने आ डुआ पावड़ासण संपर्क विवाणु है तो सरकार ने रजूआत करीए छीए कि आ रोड ताकी दे रिपेर थाय ने भ्रष्टाचार नहीं थाय। एम बीजू के सर अमारे बधी बाजरीनुं वावेतर तो ए बधुं पाड़ी नाख्युं है अने वस्ता आ रोड तूटवाने कारणे खेतरो बधा धोई गया है। बनासकांठा जिल्लामां मात्र सामान्य वरसाद थयो छे त्यारे मंतव्य न्यूज पहोंच्युं छे थराद तालुकाना पावड़ासण गामे। सीधा दृश्य बतावीश पावड़ासण अने डोवा गामने आ जे जोड़तो रस्तो छे आ रेल नदीनुं जे वहेण आवतो जे आ जे रस्तो छे कागळनी जेम तूटी पड्यो छे। आ जे रस्तानी मजबूताई केटली हशे के आ कागळनी जेम तूटी पड्यो छे। अहींया मोटा प्रमाणमां भ्रष्टाचार थयो छे ने आ जे रस्तो तूटतो क्यांक ने क्यांक जे पाणीनुं वहेण हतुं खेतरोमां घुसी जता अनेक खेतरोनो अहींया धोवाण थयुं छे। अहींया पहली बारनी घटना नहीं, दर वर्षे आवी परिस्थिति थाय छे। अहींया महत्वनी वात ए छे के पावड़ासणथी जे डोवा गामने जोड़तो मेन रस्तो हतो ने ए रસ્તાની અંદર જ્યારે ધોવાણ થતો આજે આ ગામ સંપર્ક વિહોણું બન્યું છે। આ ગામના જે લોકો હતા એમને ક્યાંક ને ક્યાંક આરોગ્ય ક્ષેત્રે પણ ડોવાની જરૂર હોતી હતી। ડોવા ગામ સુધી આ લોકો પહોંચતા હતા ત્યારે આ જે રસ્તો જે ભ્રષ્ટાચારનું ભૂત ધોણ્યું છે ને જેને પરિણામે આજે ગામની પરિસ્થિતિ ખરાબ છે। સીધી વાત કરીશું, શું કહેશો, કેટલું નુકસાન તો આજે વરસાદના પાણીના આવવાના કારણે જે ડુવાથી પાવડાસણ રસ્તો હતો એની અંદર સરકારી આરોગ્ય કેન્દ્ર છે જે પાવડાસણનું મોસ્ટ ઓફલી માણસોની દવાનું પૂરતું કરતો હોય છે જે બીમારીની હોય અને એ આજે રસ્તો પૂરા પ્રમાણમાં તૂટી ગયો છે ભ્રષ્ટાચારના કારણે। અને જે બી અહીંયા વાવેતર પાવડાસણ ગામની અંદર બાજરી મગફળીનું જે વાવેતર રેલ વિસ્તારની અંદર એને 100% પૂરું નુકસાન છે। સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે એમને વળતર ટૂંક સમયમાં આપવામાં આવે। ચોક્કસથી તો અહીંયા નુકસાન છે, ગામ સંપર્ક વિહોણું બન્યું છે, ખેડૂતોને મોટું નુકસાન થયું છે, શું કહેશો? એમાં પાણીના કારણે બધું ધોવાઈ ગયું છે। ખેતરમાં આગળથી વરસાદના કારણે ધોન તો તૈયાર થઈ જ નથી પહેલાથી જ। એમાં તાકીદે મામલતદારશ્રીને તાલુકામાં રજૂઆત કરીને એમાં વળતર દેવા ખેડૂતને વિનંતી। ચોક્કસથી તો અહીંયા વળતરની વાત છે, સરકાર સહાય આપશે, ખેડૂતો ઉભા થશે, પણ આ પુલ આ જે વારંવાર તૂટી રહ્યો છે આ જે છે જેને કારણે સંપર્ક તૂટી છે પહેલા વર્ષની ઘટના નથી, દર વર્ષે આવી પરિસ્થિતિ આવે છે। શું કહેશો, ક્યારે આનો નિકાલ? હવે આ દર વર્ષે બસ આવી જ ઘટના બનતી હોય છે। ત્યારે અહીંયા ખાસ કરીને વિદ્યાર્થીઓને ભણવા માટે જવું હોય, પશુપાલકોને દૂધ ભરાવવા માટે જવું હોય, ખાસ કરીને બીજું કે કોઈ પણ બીમાર વ્યક્તિ હોય તો અમારું આરોગ્ય કેન્દ્ર અહીંયા ડુવા ખાતે છે તો અમારે અહીંથી પાવડાસણથી ડુવા જવું હોય તો ખરેખર દર્દીઓને પણ ઘણી બધી મુશ્કેલીઓ વેઠવી પડે છે। સાથે અહીંયા ખેડૂતોને આટલું બધું નુકસાન છે કે દર વર્ષે જો આવી રીતે નુકસાન આવે તો ખેડૂત ખરેખર ખૂબ જ પાયમાલ થતો જાય છે। ચોક્કસથી તો આ તો પાવડાસણના લોકો આ અહીંયા રજૂઆત કરી રહ્યા છે કે અમને આ જે રસ્તો છે એટલો મજબૂત બનાવી દેવામાં આવે કે અમે ડોવા ગામથી સંપર્ક વિહોણા ન બનીએ। બાકી જો તંત્ર કશું નહીં કરે તો આની આ પરિસ્થિતિ દર વર્ષે સામે આવશે। પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।